તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે જૂનાગઢના માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભાજપે કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ઉમેદવાર જાહેર કર્યા છે। તો લાડાણીએ પોતાની જીતનો દાવો પણ વ્યક્ત કરી દીધો છે। કોંગ્રેસમાંથી આવેલા લાડાણી ભાજપમાંથી હવે ચૂંટણી લડશે। તો વિકાસમાં ત્રુટિ રહી ગઈ છે તે પૂરી કરીશ તેવું પણ લાડાણીએ કહ્યું છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જવાહર ચાવડાની નારાજગી અંગે અરવિંદ લાડાણીએ નિવેદન આપ્યું છે। એવી કોઈ વાત નથી, જવાહર ચાવડાએ પોતે જ મને ખુલાસો કર્યો છે તેવું તેમનું કહેવું છે। 85 માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો ત્યારે મારે કહેવાનું થાય છે કે આ વિસ્તારના માણાવદર, વંથલી અને મેંદરડા ત્રણેય તાલુકામાં ક્યાંક ને ક્યાંક વિકાસમાં જે કંઈ ત્રુટિ રહી ગઈ છે એ ત્રુટિ પૂરી કરવા માટે હું કાયમી પ્રયત્નશીલ રહીશ અને પ્રજાએ મને જે અગાઉ પણ વિશ્વાસ મૂક્યો છે અને જે મારા કાર્યો અધૂરા છે અને લોકોના કાર્યો પણ અધૂરા છે એ પૂરા કરવા માટે હું કાયમી તત્પર રહીશ।